વિચાર કર્યો કે મારી આટલી બધી સંપત્તિ છે, તો આ સંપત્તિનો ભાગ કઈ રીતે પાડવો? આ બધી સંપત્તિ એને આપવી છે કે જે આ સંપત્તિનું જતન કરી શકે. પોતાના 4 દીકરા છે, ચારેય દીકરાને બોલાવ્યા અને ચારેય દીકરાને એક 100 રૂપિયાની નોટ આપી. કહે કે સાંજે હું આવીશ, પણ આ 100 રૂપિયા તમારે એવી રીતે વાપરવાના છે કે જેનાથી તમારો જે ઓરડો છે એ આખો ઓરડો ભરાઈ જાય. મોટા દીકરાએ વિચાર કર્યો કે 100 રૂપિયામાં અત્યારના સમયમાં શું આવે, એટલે એક મજૂર માણસને 100 રૂપિયા આપ્યા અને કહ્યું કે જો સામે કચરાનો મોટો ઢગલો પડ્યો છે, એ બધોય કચરો મારા રૂમમાં ઠલવી દે. આખો ઓરડો કચરાથી ભરાઈ ગયો. બીજા દીકરાએ વિચાર કર્યો કે 100 રૂપિયામાં કોઈ એવી વસ્તુ તો આવે નહીં કે જેનાથી આખો ઓરડો ભરાઈ જાય. તો એણે એ 100 રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે ખાવામાં, પીવામાં, મોજ મજામાં. ત્રીજા દીકરાએ વિચાર કર્યો કે આ 100 રૂપિયા છે હું એમને તિજોરીમાં મૂકી દઉં, સાંજે પિતાજી આવશે એટલે પાછા આપી દઈશ. ચોથો દીકરો છે એ હરિભક્ત છે, એ સત્સંગી છે. એણે 100 રૂપિયામાંથી એક માટીનું કોડિયું લીધું છે, એક વાટ લીધી છે, થોડુંક દિવેલ લીધું છે, એક અગરબત્તી લીધી છે અને દીવો પ્રગટાવી પોતાના ઓરડામાં રહેલ નાનું એવું મંદિર છે એ મંદિરમાં બેસી અને ભગવાનનું સ્મરણ કરી રહ્યો છે. શેઠજી સાંજે આવ્યા છે, જોયું તો મોટા દીકરાના ઓરડામાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે. આ એક કોઈ શેઠ કે દીકરાની વાત નથી, પણ આ આપણા બધાની વાત છે. ભગવાને પણ આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. એમાંથી કોઈ વ્યક્તિ એવો હોય કે આ 100 વર્ષનું આયુષ્ય ભગવાને આપ્યું છે, પણ એ 100 વર્ષમાં આખી દુનિયાનો બધોય કચરો પોતાના જીવનમાં લઈ આવે, એટલે એ વ્યક્તિના જીવનમાંથી દુર્ગંધ ઉઠે છે. બીજા દીકરાના ઓરડામાં ગયા, ત્યાં પણ શેઠજી નિરાશ થયા. જાણ્યું કે એને એ રૂપિયા તો વાપરી નાખ્યા છે. ઘણા લોકો એવા હોય કે આ 100 વર્ષનું આયુષ્ય ખાવામાં, પીવામાં, મોજ મજામાં પૂરું કરી નાખે, ક્યારેય સત્સંગ કરે નહીં. માટે એ જીવન પણ વ્યર્થ છે. ત્રીજા દીકરાના ઓરડામાં ગયા તો એને એ 100 રૂપિયા માત્ર સંઘરી રાખ્યા છે, તો પણ શેઠજી નિરાશ થયા. ઘણા લોકો એવા છે કે આળસમાં અને નિંદ્રામાં પોતાનું જીવન પૂરું કરે, કશું સાર્થક જીવનમાં કરી ન શકે. અને હવે શેઠજી નિરાશ થતા થતા ચોથા દીકરાના ઓરડામાં આવ્યા, ત્યાં પ્રસન્ન થયા. ઓરડાનું બારણું ઉઘાડ્યું તો આખા ઓરડામાં એક મીઠી સુગંધ છે. સુગંધથી આખો ઓરડો ભરાઈ ગયો છે. ધૂપની સુગંધ આવી રહી છે. વળી એ દીકરાએ દીવો કર્યો છે, એટલે દીવાનું અંજવાળું આખા ઓરડામાં ફેલાઈ ગયું છે. વળી એ દીકરો ભગવાનનું નામ સંકીર્તન કરી રહ્યો છે, એટલે કીર્તનથી આખા ઓરડાનું વાતાવરણ મધુર થઈ ગયું છે. એવું કહે છે કે શેઠજીએ પોતાની બધી સંપત્તિ આ હરિભક્ત દીકરાને આપી દીધી છે. આ 9 દિવસ સુધી આપણે બધાએ આ નાગનાથ મહાદેવના સાનિધ્યમાં બેસી અને આ શિવ કથાનો એક દીવો પ્રગટાવ્યો છે. આ 9 દિવસ સુધી માં ચામુંડાના ખોળામાં બેસી, નાગનાથના સાનિધ્યમાં બેસી આ શિવ કથાનો, સત્સંગનો આ દીવો આપણે પ્રગટાવ્યો. અને આ દીવાના અંજવાળામાં આપણે અહીંયા બેસી ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનનું કીર્તન કર્યું, ભગવાનનું યજન કર્યું,
ભગવાનના ગુણાનું વાદને કહ્યા, ભગવાનના ગુણાનું વાદને સાંભળ્યા, અને આ દીવાનો પ્રકાશ આપણા બધાના જીવનમાં ઉતરે એવા ભાવથી આ કથાને વિરામ આપવાની છે. રવિન્દ્રનાથ ટાગોરની એક અદ્ભુત રચના છે.